Good morning students, welcome to our Mahayar Secondary School channel. મિત્રો આપણે લાસ્ટ વિડિયોમાં જોયું હતું બરાબર છે તો વિવાહ સંસ્કાર એ આપણી શાસ્ત્રીય પદ્ધતિમાં આપેલા 16 સંસ્કારમાંથી એક સમૂહમાં સ્વીકાર્ય અને ઘણી બધી જગ્યાએ માત્ર પરંપરા રૂપે આજે ચાલતો રહેલો છે. હવે એમાં જે જુદી જુદી વિધિઓ કરવામાં આવે છે એમાંથી જે પ્રદક્ષિણા વિધિ છે એ પ્રદક્ષિણા વિધિમાં કેટલીક વખત વર આગળ હોય છે અને કેટલીક વખત કન્યા. એટલે અહીંયા પુરોહિત, બ્રાહ્મણ અને એ જેમને ત્યાં વિધિ કરવા જાય છે એ યજમાન એમને પૂછે છે કે આ જે વિધિ છે એનો મતલબ શું, એનો આશય શું, એનો હેતુ શું, સાથે સાથે જે સપ્તપદી છે એ સપ્તપદીનો હેતુ શું છે એ પૂછે છે અને એના જવાબમાં પુરોહિત આ વિધિનું મહત્વ, આ વિધિનો આશય ખૂબ સરસ રીતે સમજાવે છે. મિત્રો આનું ભાષાંતર પણ આપણે લખી ચૂક્યા છે બરાબર. જ્યારે આપણે ચલાવતા હતા એ વખતે બાજુમાં એનું ભાષાંતર પણ હતું, છતાં પણ આપણે એક વખત ફરીથી એને જોઈ લઈએ. જો કોઈનું ભાષાંતર લખવાનું રહી ગયું હોય તો એ ઝડપથી સાથે સાથે લખતા જઈએ. યજમાન વિવાહ સંસ્કારમાં અનેક પ્રકારના વિધિ થાય છે. તેમાં તત્ર એટલે તેમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ છે. પ્રદક્ષિણા શું છે? પુરોહિત: સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈ પદાર્થની પરિતઃ એટલે ચારે બાજુ, પદાર્થની ચારે બાજુ વર્તુળાકારે ફરવું એમ સૂચવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશેષ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન: તે વિશેષ ક્રિયા કઈ? પુરોહિત: વિવાહ સંસ્કારના પ્રસંગમાં વર અને વધુ યજ્ઞની ચારે તરફ 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા નામે પ્રખ્યાત છે. યજમાન: પ્રદક્ષિણા પ્રસંગે વર વધુ સહૈવ એટલે બંને સાથે જ ચાલે છે અથવા આગળ પાછળ રહીને, અનુક્રમેણ એટલે આગળ પાછળ રહીને ચાલે છે. પુરોહિત: મોટે ભાગે 3 ફેરામાં કન્યા પહેલા ચાલે છે, વર તેની પાછળ ચાલે છે અથવા અને અહીંયા તત એટલે પછી અંતિમ છેલ્લા ફેરામાં વર પ્રથમ આગળ ચાલે છે, કન્યા તેની પાછળ ચાલે છે. યજમાન: ક્રમશઃ આગળ પાછળ રહીને ચાલવાની ક્રિયાનો આશય શું છે? પુરોહિત: એવું માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સદ્ગુણી, સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનથી સંપન્નાની પૂર્ણ થયેલા હોય છે. તેથી
આ પ્રકારના તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોવું જોઈએ. વરે તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનના પાછળના અડધા ભાગમાં પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. ચોથા ફેરામાં વર આગળ, ચતુર્થયામાં વર આગળ હોય છે, અર્થાત તેનું નેતૃત્વ હોય અને કન્યાએ તેનું અનુકરણ કરવું જોઈએ. આ પ્રમાણે બીજું એક કર્તવ્યનું સૂચન થાય છે. ભગવાન, હવે યજમાન પૂછે છે, ભગવાન એટલે કે હે શ્રીમાન, મેં સાંભળેલું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના, પ્રારંભે કહેશું એટલે શરૂઆતના 3 પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું. એમ પુરોહિત શું જવાબ આપે છે? હા, આ પણ સાચું છે. યજમાન, કેટલાક લોકો કહે છે કે 7 પ્રદક્ષિણાઓ હોય છે. પુરોહિત, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણાઓ તો કેટલી હોય છે? 4 જ. 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક વિધિ સંબંધે જોડાયેલી હોય છે. હવે શું કહે છે? યજમાન કહે છે કે આ સપ્તપદી એટલે શું? 7 પગલાનો સમૂહ સપ્તપદી. આ સપ્તપદી શું છે? વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. અસ્મિન વિધૌ કિમ ભવતી, આ વિધિમાં શું થાય છે? તો સપ્તપદીમાં ખરેખર શું હોય છે? 7 પગલા સાથે ચાલવા. એનો મતલબ શું? તો આ વિધિમાં વર વધુ જગતવ્યાપક ઈશ્વરની, દેવતાઓના પ્રતિનિધિ રૂપ અગ્નિની અને સમાજની સમક્ષ એક દિશા એટલે કે કઈ? એક જ સમાન દિશામાં સમાન ગતિથી એક સાથે રહીને 7 પગલા ચાલે છે. હવે આનો આશય શું છે? 7 પગલા ચાલવા એટલે તો વિવાહ વિધિમાં વર વધુનો આત્મા એકતાને સાધે છે. શરીરથી જુદા જુદા વર વધુના આત્મા એકતા સાધે છે. આત્માની બંને, ઉભયો એટલે બંને, અને બંનેની એકતામાંથી ગમનની દિશા અને ગતિ વડે સર્વત્ર બંને સમાનતા પામે છે. એટલે કે પછી જે વિકાસ થાય બંનેનો કેવો હોય? સાથે હોય છે. હવે વ્યક્તિમાંથી દિશાની સમાનતા એટલે વિચારોની એકતા, અને ગતિની સમાનતા એટલે સમાન કાર્યમાં સહભાગીપણું. જ્યારે વધુ અને વર બંને શું થાય છે? સમાનપણે વિચારે છે અને સમાનપણે કાર્ય કરે છે, ત્યારે ગૃહસ્થાશ્રમનું શું થાય છે? ગૃહસ્થાશ્રમનું જે સાચું લક્ષ્ય છે એ શું કરી શકાય છે? પ્રાપ્ત કરી શકે છે. બરાબર. પછી અહીંયા શું સમજાયું હતું મિત્રો? તો સપ્તપદીમાં જે 7 પગલા હોય છે એ 7 પગલા શું સૂચવે છે? તો પહેલું શું સૂચવે છે? અન્ન વગેરેની સમૃદ્ધિ, શક્તિ, પછી ધન આદિની ઉન્નતિ, સુખા એટલે સુખ માટે, સહાયકા નામ પશુ નામ એટલે મદદ કરનારા, જે સહાય કરનારા આપણા પશુઓ છે એની પ્રાપ્તિ માટે, ઋતુઓમાં સુખપૂર્વક, ઋતુઓ એટલે કે દરેક સમય, પ્રત્યેક સમયમાં સુખનો અનુભવ થાય, સર્વ પ્રાણીઓની મિત્રતા કાજે. આમ 7 ધ્યેયો નિર્ધારિત કરેલા છે. હવે યજમાન એવું કહે છે કે સમ્યક, આપની પાસેથી હું કેવો? સમ્યક એટલે સારો ઉપદેશ પ્રબોધિત પામ્યો છું. તેથી હું આપને નમસ્કાર કે વંદન કે અભિવાદન કરું છું. અને પુરોહિત શું કહે છે? તમારું કલ્યાણ થાવ, યજમાનની સર્વ ઈચ્છાઓ સફળ થાવ. બરાબર છે? આટલે સુધી આપણે જોયું હતું. હવે તમને એમ થાય કે બેન આ ફરીથી શા માટે? તો
તો શાળામાં જ્યારે હતા ત્યારે આપણે વારંવાર ટેસ્ટ આપીને એનું શું કરતા હતા? રિવિઝન કરતા હતા. અહીંયા એવું ટેસ્ટ આપણે વારંવાર આપતા નથી. હવે આ આપણે જોયું હતું, બરાબર. પ્રદક્ષિણા એટલે શું? તો કોઈ પણ એક પદાર્થને આ એટલા માટે જરૂરી છે કે વિવરણાત્મક નોંધમાં પ્રદક્ષિણા, સંસ્કાર, સપ્તપદી અને આપેલું છે ગૃહસ્થાશ્રમ, આ મિત્રો હોય છે, બરાબર. માત્ર એક શબ્દ આપેલો હોય ને વિવરણાત્મક નોંધ લખવાની હોય તો ગૃહસ્થાશ્રમમાં શું લખો? તો આપણે પાઠ શરૂ કરો પહેલા જ આપણે આ વાતો સમજાવી હતી. આપણે પ્રદક્ષિણા એ શબ્દ પણ જોયો હતો, પણ આ ચારે ચાર માંથી એક તો વિવરણાત્મક નોંધમાં પરીક્ષામાં અવશ્ય હશે જ. એટલે આપણને એના વિશે શબ્દને સમજાવતા આપણને આવડવું જોઈએ, બરાબર છે. ગૃહસ્થાશ્રમ એટલે 4 આશ્રમમાં એનો સમાવેશ થાય છે. તો પહેલું છે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમાં જે અને દરેક આશ્રમ માટે કેટલો સમય નક્કી કરેલો છે? 1 થી 25 વર્ષ, પછી 26 થી 50 વર્ષ, 51 થી 75 અને 76 થી 100 વર્ષ. આમ આખા જીવનના 100 વર્ષના જે ભાગ પાડેલા છે અને એમાં જે પ્રકારે મનુષ્યની વૃત્તિ હોવી જોઈએ, મનુષ્યની માનસિક તૈયારી હોવી જોઈએ, એ પ્રમાણે ગૃહસ્થાશ્રમ છે જેને સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શા માટે? એની અત્યારે આપણે ડિટેલમાં ચર્ચા કરતા નથી, પણ અહીંયા વિવાહ સંસ્કાર દ્વારા ગૃહસ્થાશ્રમને વધારે પવિત્ર કરીને એની સમૃદ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ. કેમ કે આ આશ્રમના આધારે જ અન્ય આશ્રમોમાં રહેલાનું પાલન પોષણ થાય છે. હવે દાખલા તરીકે જે વ્યક્તિનું ગૃહસ્થાશ્રમ સુંદર હોય, એને બધા જ ગુણો ગૃહસ્થાશ્રમ દરમિયાન પ્રાપ્ત કરેલા હોય, તો વાનપ્રસ્થાશ્રમ પણ એનો સુંદર થાય છે અને સંન્યાસાશ્રમ પણ થાય છે. જોકે મિત્રો અત્યારે કોઈ આ બંને આશ્રમને ધ્યાનમાં લેતું નથી. વાનપ્રસ્થાશ્રમમાં શું હોય મિત્રો? જ્યારે વ્યક્તિની ઉંમર 51 વર્ષની થાય ત્યાર પછી એણે વ્યક્તિગત કે અંગત જવાબદારી છોડીને પોતાની પાસે અત્યાર સુધી કરેલા અનુભવો સમાજને આપવાના હોય છે. અને સંન્યાસાશ્રમમાં સંન્યાસ એટલે છોડી દેવું. એને પોતાએ બાળપણ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમમાં જે ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, કીર્તિ પ્રાપ્ત કરી છે એ બધું જ સમાજમાં છોડીને એને એકલાએ રહેવાનું હોય છે અને અંગત પોતાના આત્માનું મનોમંથન કરીને પોતાના આત્માને ઓળખવાનું હોય છે. પણ એ ત્યારે જ શક્ય બને તમે ગૃહસ્થાશ્રમ બરાબર વિકસાવ્યો હોય તો. ગૃહસ્થાશ્રમમાં રહેલા 7 પગલાની સપ્તપદીનું જો પાલન પોષણ કરેલું હોય તો. આ ગૃહસ્થાશ્રમને માટે ધન્યતાનો ભાવ વ્યક્ત કરતા કહે છે કે ધન્યો ગૃહસ્થાશ્રમ, અર્થાત ગૃહસ્થ આશ્રમમાં રહીને જ પોતાના કર્તવ્યનું સૌ કોઈ નિર્વાહ કરી શકે. હવે પ્રદક્ષિણા શબ્દને સામાન્યતઃ પ્રદક્ષિણા શું સૂચવે છે? તો પ્રદક્ષિણા એટલે શું કહેવાય મિત્રો? પરિતઃ ભ્રમણ. વિવાહ સંસ્કાર અવસરે વધુવરો કમ પરિતઃ પરિક્રામત. શાની પરિક્રમા કરે છે? તો યજ્ઞાદિ, બરાબર. ગૃહસ્થાશ્રમસ્ય નાનાવિધાની કાર્યાણિ કસ્ય માર્ગદર્શને સંપન્નાની ભવતિ. ગૃહસ્થાશ્રમના જુદા જુદા કાર્યમાં કોના માર્ગદર્શનની જરૂર પડે છે? તો એમાં માર્ગદર્શન આપવાનું કોણ હોય છે? ધર્મપત્ન્યા. વૈદિકસ્ય વિવાહ વિધે આત્મા ક. વૈદિક વિધિનો આત્મા શું કહી શકાય મિત્રો? સપ્તપદી કે પ્રદક્ષિણા? તો વૈદિક જે વિધિથી લગ્ન થતા હોય તેમાં સપ્તપદી એનો આત્મા કહેવાય. વધુવરો કેશા સમક્ષમ સપ્તપદાની ચલતી. કોની સમક્ષ 7 પગલા ચાલે છે? ઈશ્વરને વેદસ્ય આત્મા પરમાત્મા, ઈશ્વરસ્ય અગ્ને સમાજસ્ય ચ અને પુરોહિતસ્ય યજમાનસ્ય સમાજસ્ય ચ. આ બંને તો આપણને ખબર છે. તો અહીંયા પુરોહિત, યજમાન અને સમાજ. તો અહીંયા શું છે? ઈશ્વર, અગ્નિ અને સમાજ. તો શું આવશે? ઈશ્વર, અગ્નિ અને સમાજની સાક્ષીએ 7 પગલા ચાલે છે. એટલે કે સાથે ચાલવાની પ્રતિજ્ઞા કે સંકલ્પ લે છે.
દિશાયા સમાનતા નામ કિમ? દિશાની સમાનતા એનો મતલબ શું? દિશાની સમાનતા એટલે વિચારોની સમાનતા, વિચારસ્ય સમાનતા. ચલો, વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા ભવંતી? વિવાહ સંસ્કારમાં કેટલી પ્રદક્ષિણા કરવાની હોય છે? તો વિવાહ સંસ્કારે ચત્રસઃ પ્રદક્ષિણા ભવતી. કતિની જગ્યાએ શું લખવાનું છે? ચતસ્ત્ર પ્રદક્ષિણા ભવંતી. કતિ પ્રદક્ષિણાસુ કન્યા પ્રથમમ ચલતી? કઈ પ્રદક્ષિણામાં કન્યા પ્રથમ ચાલે છે? ત્રિશુશ્રુ, 3 ફેરા હોય એમાં કન્યા પ્રથમ ચાલે છે. અંતિમાયા પ્રદક્ષિણાયા કહ અગ્રે ચલતી? અને અંતિમ પ્રદક્ષિણામાં કોણ આગળ ચાલે છે? તો અંતિમાયા પ્રદક્ષિણાયા વર અગ્રે ચલતી. વર આગળ ચાલે છે. પુરુષસ્ય માર્ગદર્શનમ કદા અપેક્ષિતમ ભવતી? પુરુષના માર્ગદર્શનની ક્યારે અપેક્ષા કહી શકાય? તો જીવનના અડધા પાછળના ભાગમાં. તો અહીં શું લખવું પડશે? જીવનસ્ય પરાર્ધે. જીવનસ્ય પરાર્ધે પુરુષસ્ય માર્ગદર્શનમ અપેક્ષિતમ ભવતી. સપ્તપદ્યા પ્રથમમ પદમ કસ્મૈ પ્રયોજનાય અસ્તિ? તો સપ્તપદ્યા પ્રથમમ પદમ પહેલા કયું પગલું આવશે? અન્ન આદિ ઐશ્વર્યાય. શું લખવું પડશે? અન્ન આદિ ઐશ્વર્યાય અસ્તિ. ચલો, હવે આ પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપવાના છે. હું પ્રશ્ન વાંચતી જાઉં છું, જવાબ તમારી નોટમાં તમે લખતા જાઓ. વરે કયા કાર્યોમાં કન્યાનું અનુસરણ કરવાનું હોય છે? તો ગૃહસ્થાશ્રમના અનેક જુદા જુદા કાર્યો જે હોય છે તેમાં સુશીલ, સૌજન્યશીલ, પત્નીના માર્ગદર્શનમાં અનેક કાર્ય પૂર્ણ થતા હોય છે. બરાબર? તેથી આ પ્રકારના જે તે કાર્યમાં, જેમાં કયા કહેવાય? તો સુશીલતાની જરૂર હોય, સૌજન્યશીલતાની જરૂર હોય, ધર્માચરણની જરૂર હોય. આ પ્રકારના જે તે કાર્યમાં કન્યાનું નેતૃત્વ હોય છે. ચલો, અગ્નિ કોનો પ્રતિનિધિ કહેવાય છે? એટલે અગ્નિ કોના વતી આપણી સમક્ષ આપણી જોડે રહે છે? તો અગ્નિને દેવોનો પ્રતિનિધિ રૂપ માનવામાં આવ્યો છે. પ્રદક્ષિણા એટલે શું? તો પ્રદક્ષિણા એટલે ફરવું. પ્રદક્ષિણા એટલે ફરવું. ક્યાં ફરવું? તો કોઈ પદાર્થ કે વસ્તુની જમણી બાજુએ રાખીને ચારે તરફ વર્તુળાકારે ફરવું. એટલે કે ફેરા ફરવાની શરૂઆત ક્યાં થાય? હંમેશા જમણી બાજુથી. જમણી બાજુથી ક્યાં જવાનું? જમણી બાજુથી આપણે ડાબી બાજુ તરફ ગોળ ગોળ ફરવાનું. પુરુષાર્થો કેટલા હોય છે? કયા કયા? કેટલા? 4 પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વર વધુ કોને સાક્ષી માનીને 7 પગલા ભરે છે? તો વર વધુ કોને સાક્ષી માને છે? ઈશ્વર, સર્વવ્યાપી પરમેશ્વર. બરાબર? ઈશ્વર કે પરમેશ્વર. પછી દેવોના પ્રતિનિધિ રૂપ અગ્નિ અને સમાજને સાક્ષી માનીને 7 પગલા ભરે છે. વર વધુ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય ક્યારે પ્રાપ્ત કરશે? લગ્ન થઈ જાય એટલે લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય? ના થાય તો ક્યારે પ્રાપ્ત કરે? તો વર વધુ જ્યારે સમાન દિશા, સમાન વિચારો રાખીને સમાન ગતિથી કાર્ય કરે છે ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે. ચલો, વિવરણાત્મક નોંધ આપણે લેતા નથી. અહીં જે આપણને આપી છે એ જ તમારી નોટમાં તમારે વિવરણાત્મક નોંધ તરીકે લખવાનું છે. માત્ર ફેરફાર શું કરવાનું છે? તો પ્રદક્ષિણા જે છે, તો પ્રદક્ષિણા કઈ રીતે લખવાની છે? એમાં શું શું ફેરફાર કરવાનું? તો આ જે વાક્ય છે તો એમના એમ જ આવશે. પ્રદક્ષિણા એટલે કોઈ પણ પદાર્થની જમણી બાજુ રાખીને ચારે તરફ તેની પ્રદક્ષિણા કરવાની પ્રક્રિયાને પ્રદક્ષિણા કહે છે. બરાબર? હવે આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે અહીંયા એ વાત નવી ઉમેરવાની છે.
શું ઉમેરવાનું છે કે વિવાહ સંસ્કારની વિધિમાં યજ્ઞકુંડમાં રાખેલા દેવોના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિની સાક્ષીએ વર વધુ શું કરે છે? ફેરા ફરે છે અને પ્રદક્ષિણા કરે છે. બરાબર? જેમાં પછી આપણે અહીંયા દર્શાવવાનું, જેમાં કોણ આગળ ચાલે છે? જેમાં પ્રથમ 3 ફેરામાં આ ઉમેરજો મિત્રો. પ્રથમ 3 ફેરામાં કન્યા આગળ ચાલે છે, વર તેની પાછળ ચાલે છે, અને ચોથા ફેરામાં વર આગળ ચાલે છે અને કન્યા એની પાછળ ચાલે છે. બરાબર? પછી આ વાક્ય લખી દેવાનું. વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનના લક્ષ્ય તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સંકલ્પના વિવાહ સંસ્કાર દરમિયાન ધ્યેય રૂપે આપવામાં આવે છે. એ 4 પુરુષાર્થની જે સંકલ્પના છે તે અહીંયા પછી લખજો, તે વિવાહ સંસ્કારમાં ધ્યેય રૂપે આપવામાં આવે છે. પછી આ છે ચાલુ કરી દેવાનું. બરાબર? અહીં 4 પુરુષાર્થની પ્રાપ્તિ રૂપે કર્મમાં પ્રવૃત્તિ કરવાના પ્રતીક રૂપે પ્રદક્ષિણા કરવામાં આવે છે. ચલો, સંસ્કાર. સમ્યક તનોતિ ઇતિ સંસ્કાર. આવી એની આખી સંધિ છૂટી પાડી શકાય. આપણને અહીંયા ટૂંકમાં આપેલું છે તો આપણે પહેલા એ જોઈ લઈએ. સમ વત્તા કૃ ધાતુ ઉપરથી સંસ્કાર શબ્દ બન્યો છે. આ ઉપસર્ગ પૂર્વક નહીં લખો તો ચાલશે. સમ વત્તા કૃ ધાતુ ઉપરથી સંસ્કાર બન્યો છે. સંસ્કાર એટલે શુદ્ધ કરવું તે, પરમાર્જિત કરવું તે. બરાબર? સંસ્કાર. હવે અહીંયા શું ઉમેરવાનું છે? લખો. સંસ્કારિત વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે શુદ્ધ કરવામાં આવે છે. અને એવું યાદ ના રહે તો કેવું લખશો? સંસ્કાર દ્વારા વ્યક્તિના શરીર અને મનને શુદ્ધ કરવામાં આવે છે. હવે શરીરને શુદ્ધ કરવા માટે કયો સંસ્કાર? તો સ્નાન કરવું એ શરીરને શુદ્ધ કરવા માટેનો સંસ્કાર છે. બરાબર? વૈદિક કલ્પશાસ્ત્ર અને સ્મૃતિ ગ્રંથો મુજબ ગર્ભાધાનથી લઈને અંત્યેષ્ટિ સુધીના 16 સંસ્કાર છે. તેમાં પહેલો સંસ્કાર ગર્ભાધાન છે અને અંતિમ સંસ્કાર. હવે ત્યાર બધી કયા કયા સંસ્કાર છે તો મેં તમને કહ્યું હતું કે નામકરણ વિધિનો સંસ્કાર છે. આપણે જે છઠ્ઠી મૂકીએ છીએ ને, બાળકનો જન્મ થાય એના 6ઠ્ઠા દિવસે વિધાતા એના લેખ લખવા આવે છે અને એ વખતે એનું નામ પાડવામાં આવે છે. એ પણ બહુ ભવ્ય વિધિ છે. પછી ઉપનયન સંસ્કાર લખો. ઉપનયન સંસ્કાર એટલે જનોઈ આપવી. બરાબર? પછી વિવાહ સંસ્કાર. આમ 16 સંસ્કારોમાં સૌથી મહત્વનો સંસ્કાર તે વિવાહ સંસ્કાર છે. આ સંસ્કારમાં શરીરથી જુદા જુદા એવા વર અને કન્યા બંનેના આત્માનું એકીકરણ સાધવાની પ્રક્રિયા કેન્દ્રમાં હોય છે. બાકી આના જ આપણે સમજાવવાનું છે. સપ્તપદી તો 7 પગલાઓનો સમૂહ, એટલે કે 7 પગલા સાથે ચાલવા. સપ્તપદાનામ સમાહાર. અહીંયા આપણે લખવાનું મિત્રો, આપણી ઉપર ચોપડીમાં આપી છે તે સપ્તપદાનામ સમાહાર. 7 પગલાનો સમૂહ. બરાબર? વિવાહ સંસ્કારના અંતિમ તબક્કામાં વર અને કન્યા દ્વારા કરવામાં આવતા એક વિધિને સપ્તપદી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કદાચ અત્યારે તો આ સપ્તપદીની બ્રાહ્મણને પણ ખબર નહીં હોય. આપણે બ્રાહ્મણને પૂછી શકાય કે બ્રાહ્મણ દેવતા સપ્તપદીના 7 પગલા અમને કહો. ન આવડતા હોય તો આપણે પણ કહીશું. બરાબર? આ સપ્તપદીમાં શું હોય છે? 7 પગલા, એટલે કે વર અને કન્યાએ લખો. એટલે કે વર અને કન્યાએ ગૃહસ્થાશ્રમ દરમિયાન દરેકે દરેક કાર્યમાં વિચારોની એકતા લાવવાની છે. આ સપ્તપદી નામે ઓળખાતા, પછી અહીં લખવાનું છે, આ સપ્તપદી નામે ઓળખાતા વિધિમાં કણકણમાં વ્યાપક પરમ પિતા પરમાત્માની, દેવતાઓના પ્રતિનિધિ રૂપ અગ્નિની અને સમાજની ઉપસ્થિતિમાં વર અને વધુ સમાન દિશામાં સમાન ગતિ રાખીને 7 પગલા સાથે ચાલે છે.
7 પગલા સાથે ચાલે છે. સાથે સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કરતા પહેલા બ્રાહ્મણ આ સપ્તપદીના મંત્ર બોલાવીને એમની પાસે સંકલ્પ લેવડાવે છે. જે સંકલ્પમાં વર અને કન્યા ગૃહસ્થાશ્રમમાં પણ સમાન દિશા રાખીને સમાન ગતિ રાખીને લક્ષ્ય પૂર્તિ માટે પ્રયત્નશીલ રહેવાના હોય એ બાબતનો સંકલ્પ કરે છે. બરાબર. ચલો હવે વિવાહ સંસ્કારનું મહત્વ. બરાબર. તો અહીંયા જો અમે સમજાવેલું છે. ભારતીય પ્રાચીન જીવન પદ્ધતિમાં 16 સંસ્કારની પરંપરા જાણીતી છે. પ્રસ્તુત એટલે કે અહીં આપેલા યજમાન પુરોહિતના સંવાદ દ્વારા વિવાહ સંસ્કારનું મહત્વ અને તેના ઉદ્દેશનો પરિચય આપવામાં આવ્યો છે. તે પ્રમાણે વિવાહ વખતે પ્રદક્ષિણા વિધિમાં 4 ફેરા ફરવાના હોય છે. જેમાં પ્રથમ 3 ફેરામાં કન્યા આગળ ચાલે છે, ચોથા ફેરામાં વર આગળ ચાલે છે. હવે અહીંયા જે લેવામાં આવ્યું છે શું છે મિત્રો? તો અહીં બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ સમુચ્ચય. બૃહદ બ્રહ્મ નિત્ય કર્મ. નિત્ય કર્મ એટલે સાથે થતું કર્મ. સમુચ્ચય એટલે સમૂહ. બરાબર. બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારના વહેલા સમયમાં બ્રહ્માની સાક્ષીએ આ મતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પ્રદક્ષિણામાં પ્રથમ 3 વાર કન્યાનું આગળ ચાલવાનું પ્રયોજન એ છે કે ઘરના અનેક કાર્યોમાં પુરુષે ઘરમાં ઘણા બધા એવા કામ હોય છે કે જેમાં પુરુષે કોની વાત માન્ય કરવાની હોય છે? સદ્ગુણી, સૌજન્યશીલ, શાલિની એવી ધર્મ પત્નીના માર્ગદર્શનને અનુસરવાનું હોય છે. પણ જો પત્ની આવી હોય તો. તેથી પ્રથમ 3 પ્રદક્ષિણામાં કન્યાને મહત્વ આપવામાં આવ્યું છે. જ્યારે જીવનની પાછલી અવસ્થામાં પુરુષનું માર્ગદર્શન અભિપ્રેત રહે છે. તેથી અંતિમ પ્રદક્ષિણામાં પુરુષને આગળ કરીને તેને નેતૃત્વ સોંપવામાં આવે છે. આમ પતિ પત્નીએ સાથે મળીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પ્રકારના પુરુષાર્થો સિદ્ધ કરવાના હોય છે. મિત્રો અહીં આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે 3 ફેરામાં તો કન્યાએ પોતાના જીવનને સંપૂર્ણ સમર્પિત કરવાનું હોય છે અને ચોથા ફેરામાં પુરુષનું સમર્પણ જરૂરી છે. આટલું સાથે થાય તો જ જીવનનો રથ દોડે. એટલે મિત્રો જ્યારે વર કે કન્યાની પસંદગી કરવાની હોય તો એ વખતે આપણે ખૂબ જ કાળજી રાખવાની હોય છે. માત્ર બાહ્ય દેખાવ, બાહ્ય પૈસા કે એના માત્ર બાહ્ય બોલાચાલીને આધારે જો આપણે જીવનના એક રથના એક પૈડાની પસંદગી કરીએ છીએ તો એ રથ લાંબો સમય સુધી આગે ચાલતો નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપણને ન ખબર પડતા પણ આપણે આ 4 પુરુષાર્થોને શું કરવાના છે? સિદ્ધ કરવાના હોય છે. અને એ કોની સાક્ષી આપણે નક્કી કરીએ છીએ? જગત વ્યાપક ઈશ્વર દેવોની સાક્ષીએ એક દિશામાં સાથે રહીને 7 પગલા સાથે ચાલવાનો સંકલ્પ કરવાનો હોય છે. જે દ્વારા શરીરથી જુદા જુદા વર કન્યા આત્માની એકતા સિદ્ધ કરે છે. આ વિધિમાં શું હોય છે? વિચારોની એકતા અને કાર્યોમાં સહભાગીપણું દર્શાવે છે. સપ્તપદી 7 પગલાનું એક લક્ષ્ય હોય છે. જેમાં વર કન્યાએ આ 7 મંત્રોનું ઉચ્ચારણ કરવાનું હોય છે. કયા 7 મંત્રો છે? તો અન્ન વગેરેની સમૃદ્ધિ અર્થે, શક્તિ માટે, ધન સંપત્તિની વૃદ્ધિ માટે. જો મિત્રો અન્ન ઘરમાં જોઈએ છે તો પણ બંને સાથે કામ કરવાનું. શારીરિક માનસિક શક્તિ જોઈએ છે તો પણ બંને સાથે કામ કરવાનું. ધન સંપત્તિની વૃદ્ધિ કરવી છે તો પણ સાથે. સુખ ભોગવવું છે તો પણ સાથે. કૃષિ, ખેતી, ધંધો, બિઝનેસ
એ બધું જ કરવાનું હોય ને એમાં જેટલું તમને સહાયરૂપ કરનાર હોય એમની પ્રાપ્તિ કરવાની હોય તો પણ સાથે વિવિધ ઋતુઓમાં ઠંડી, ગરમી, શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ પણ સમય હોય, કોઈક વખત ધનવાન વ્યક્તિ નિર્ધન પણ બની જાય અને નિર્ધન થયેલો ધનવાન બની જાય તો પણ બંને એક વિચારો રાખીને અને સર્વ પ્રાણીઓને મિત્રતા પ્રાપ્ત કરવા માટે બંને સાથે મળીને જો કોઈ પણ લગ્ન જીવન સફળ બનાવવું હોય, કોઈ પણ ગૃહસ્થાશ્રમ સફળ બનાવવાનું હોય તો પતિ પત્ની જ્યારે આ સાથે સાત પગલાનું પાલન કરે તો એ રથ ક્યારેય અટકતો નથી. આમ વિવાહ સંસ્કારના વિધિમાં યજ્ઞકુંડમાં રહેલા પવિત્ર અગ્નિની ચારે બાજુ માનવ જીવનના લક્ષ્યરૂપ 4 પુરુષાર્થની પ્રાપ્તિ થવાના આરંભ રૂપે પ્રદક્ષિણા કરે છે તથા સપ્તપદીના 7 પગલા ભરીને એકબીજાને અનુકૂળ રહીને મન, વચન અને કર્મથી પોતાના કર્તવ્યોનું પાલન કરવાનો સંકલ્પ કરે છે. આ જ લગ્નનો સાચો અર્થ છે. બરાબર છે. હવે અહીંયા 2 સંદર્ભો આપણને સ્પષ્ટીકરણ માટે આપેલા છે. એમાં 2 સંદર્ભોમાંથી બંને સંદર્ભમાં જ્યારે આ ફર્સ્ટ પેરેગ્રાફ હશે તો કેવો હશે મિત્રો? સરખો. પહેલું શું છે? તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થા સંતિ. 4 પુરુષાર્થો છે. બરાબર, એમ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. પછી સ્પષ્ટીકરણ. આ ખાસ આપણે એક જ વખત ગોખવાનું છે. તો આ વાક્ય વિવાહ સંસ્કાર નામના પાઠમાંથી લેવામાં આવ્યું છે, જેમાં 16 સંસ્કારોના પ્રમુખ એવા વિવાહ સંસ્કારને વિશિષ્ટ વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યજમાન અને પુરોહિત વચ્ચેના સંવાદમાં પુરોહિત પોતાના યજમાનને સંસ્કારના મહત્વના વિધિ એવા પ્રદક્ષિણા વિશે માહિતગાર કરે છે. બરાબર, આ પેરેગ્રાફ આ અને આ બંનેમાં સરખો આવશે મિત્રો. સપ્તાનામ પદાનામ સમાહાર સપ્તપદી એમાં પણ હવે આપણે જે આગળનો જોયો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પ્રકારના હોય છે. એમાં આ સ્પષ્ટીકરણ કર્યા પછી આપણે શું સમજાવવાનું છે આ 4 પુરુષાર્થને? તો પ્રદક્ષિણા વિધિના 4 ફેરામાંથી પહેલા 3માં કન્યાનું નેતૃત્વ રહે છે અને પછી છેલ્લા ચોથા ફેરામાં વરનું નેતૃત્વ રહે છે. આનું કારણ સમજાવતા ગૌર એટલે કે પુરોહિત જણાવે છે કે મેં એવું સાંભળ્યું છે કે શું કે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ 4 પ્રકારના હોય, તેથી આરંભમાં પ્રથમ 3 પ્રદક્ષિણામાં કન્યા આગળ હોય. એટલે કે કયા? તો ધર્મ એટલે કે ધર્મની. પણ આજે કેવું થયું મિત્રો? ધર્મ બધો સ્ત્રીને આપી દીધો. પુરુષને ધર્મ લાગુ પડતો નથી. પણ ધર્મનું આચરણ કરવાનું હોય ત્યારે સ્ત્રી જે પ્રમાણે કરે એ પ્રમાણે પુરુષે એનું આચરણ કરવાનું છે. અર્થ, અર્થ એટલે કે કમાવું. કમાવું એનો મતલબ પુરુષ કમાવીને લાવે, પણ કમાવીને લાવ્યા પછી એ કોને આપે છે? સ્ત્રીને એના હાથમાં આપી દે છે. કારણ કે ગૃહલક્ષ્મી કોણ કહેવાય? સ્ત્રી. અને સ્ત્રી જો સૌજન્યશીલ હોય, સદાચારી હોય તો એનું યોગ્ય આયોજન કરી શકે છે. કામ. બરાબર, કામ એટલે એમાં સમાજના વ્યક્તિગત બધા જ ભૌતિકતાને લગતા લૌકિક કર્મો છે એનો સમાવેશ થાય છે. બરાબર, તો આ 3 બાબતોમાં સ્ત્રીની બુદ્ધિ વધારે કુશળ હોય છે. એટલે એમાં એનું અનુકરણ કરવાનું. અને મોક્ષ હોય તો એમાં માનવ જીવનનું લક્ષ્ય તરીકે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોને વર અને કન્યાએ પરસ્પર સહમતિથી સાધવાના હોય છે. પણ અહીંયા કેવું થયું? આ ધર્મ સ્ત્રીને આપી દીધો. ધાર્મિક બાબતો જ્યારે પણ હોય ત્યારે તમે જોજો મિત્રો એમાં સ્ત્રીઓનું બુદ્ધિ વગરનું ઇન્વોલ્વમેન્ટ વધારે હોય છે. એટલે પુરુષને એ કરેલા અંધશ્રદ્ધા રૂપે કરેલા ક્રિયાકાંડમાં વિશ્વાસ બેસતો નથી. બરાબર, એટલા માટે પહેલા આપણને શું કહ્યું છે કે સ્ત્રી કેવી હોય? સૌંદર્ય, સૌજન્યશીલ, જો અંદર આપેલું જ છે. બરાબર, પત્ની જો સુંદર, સુશીલ. હવે સુશીલ શબ્દ સમજીએ તો જ મિત્રો આપણને આ વાત સમજાય. અને સુશીલ શબ્દ સમજતા તો આપણે 2 કલાક થઈ જાય. પછી સૌજન્ય આપણ એક ગુણ છે, પણ એ ગુણમાં વ્યક્તિનું જીવન કેવું હોય એ આપણને ખબર નથી. બરાબર છે? ચલો,
એટલે પતિના સ્વભાવને અનુકૂળ વ્યવહાર કરનારી સ્ત્રી પુરુષના ઘરનું મૂળ બને છે. એટલે કે સ્ત્રીએ પણ પતિનો જેવો સ્વભાવ હોય એ સ્વભાવને અનુકૂળ થઈને પોતાની દ્રષ્ટિએ યોગ્ય, સાચું અને સારું કામ હોય એ કરાવવાની એની અંદર શું હોવી જોઈએ? આવડત હોવી જોઈએ. તો જ એ ઘરનું મૂળ બની શકે. જો પત્ની સુંદર, સુશીલ અને સૌજન્યપૂર્ણ હોય તો ગૃહસ્થાશ્રમ જેવો આનંદ આપનાર બીજો કોઈ આશ્રમ નથી. પત્ની દ્વારા જ ધર્મ, અર્થ અને કામનું ફળ મળે છે. માટે પ્રથમ 3 પ્રદક્ષિણામાં તે આગળ સ્થાન આપવામાં આવે છે. તેમજ માનવ જીવનના ઉત્તરાર્ધમાં સ્ત્રીને પુરુષના માર્ગદર્શનની જરૂર રહે છે. તેથી ચોથા પુરુષાર્થમાં મોક્ષને કોને સોંપવામાં આવ્યો? મોક્ષને સાધવામાં પુરુષની આગેવાની મહત્વની હોય છે. એટલા માટે તેને આગળ રાખવામાં આવે છે. મોક્ષ એટલે પરમ મુક્તિ. તે પ્રાપ્ત કરવા વર અને કન્યાએ સુચારુ રૂપે સારા વિચારો સાથે એક સાથે ગૃહસ્થાશ્રમનું પાલન કરતા રહીને આ 3 સોપાનો પૂર્ણ કરવા પડે છે. પ્રાચીન આચાર્યોએ આ પુરુષાર્થને લગતા શાસ્ત્ર રચ્યા છે. મહાભારતમાં પણ મહર્ષિ વેદવ્યાસે આનો ઉલ્લેખ કરેલો છે. તેથી આપણને વિવાહ સંસ્કાર દ્વારા 4 પુરુષાર્થ કેવી રીતે સફળ કરવા તે શીખવવામાં આવ્યું છે. બરાબર. હવે આજે છે ને સપ્તાનામ, સપ્તપદાનામ, આ પેરેગ્રાફ તો આપણો સરખો જ આવશે. હવે એમાં જે જુદું છે આપણે જરા જોઈ લઈએ. તેમના ઉપદેશ પ્રમાણે આ વિધિમાં વર કન્યાએ સાથે ચાલવાનું હોય છે. ઘર પરિવારના કેટલાક કાર્યમાં બંનેની દિશા અને ગતિ એક સમાન રાખવાની હોય છે. એટલે કે જ્યારે કોઈ નિર્ણય લેવાનો હોય તો બંનેનો વિચાર સંમતિ રાખીને નિર્ણય લેવાનો હોય છે. ગૃહસ્થ જીવનનું પાલન કરવાનું હોય છે. બરાબર. અને કોની સાક્ષીએ તમે આ સંકલ્પ કર્યો તો કે અમે સાથે રહીશું, સાથે ચાલીશું? તો આપણે જગત વ્યાપક પરમાત્મા, દેવતાઓના પ્રતિનિધિ રૂપ એવા અગ્નિ અને સમાજની ઉપસ્થિતિમાં સાક્ષી રાખીને જ્યારે સમાન દિશા અને સમાન ગતિમાં 7 પગલા સાથે ચાલે છે એવો આપણે સંકલ્પ કરેલું હતું. તેમજ સાથે સાથે ગૃહસ્થાશ્રમમાં તેને પૂર્ણ કરવા માટે પણ પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ કરે છે. તેવા સંસ્કારના અંતિમ તબક્કામાં વર કન્યા દ્વારા કરાતો સપ્તપદીનો વિધિ એક વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. બરાબર છે. સપ્તપદીના 7 પગલામાં એક એમ 7 લક્ષ્યો શું શીખવે છે? તો અન્ન માટે, શક્તિ માટે, ધન માટે, સુખ માટે, પ્રાણીઓને પ્રાપ્તિ માટે, પ્રત્યેક સમયે સુખના અનુભવ માટે, સર્વ પ્રાણીઓની મિત્રતા માટે, નિશ્ચિતપણે અમે સાથે રહીશું એવો ધ્યેય સિદ્ધ કરવાનો હોય છે. અને ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાના કર્તવ્યનું નિર્માણ કરનાર સૌ કોઈ ધન્ય બની જાય છે. પણ જે આ કર્તવ્યનું નિર્માણ નથી કરતો એનો ગૃહસ્થાશ્રમ સફળ થતો નથી. બરાબર છે મિત્રો? તો આ પ્રમાણે સંસ્કૃતના દરેકે દરેક વિડીયોમાં કોઈક ને કોઈક મહત્વની સૂચના આપેલી હશે. અને અહીંયા તમને જે કહેવામાં આવે છે એની પરીક્ષા પણ તમારે હવે રૂબરૂ શાળામાં આવીને આપવાની રહેશે. આ સાથે સાથે આપણે જે તમને MCQ લખવા આપ્યા છે એ MCQ પણ તમારી નોટમાં ખૂબ સારી રીતે લખવાના છે અને સમજવાના છે. બરાબર છે. અને જ્યારે પણ તમને કહેવામાં આવે ત્યારે એ MCQનો ટેસ્ટ આપવા માટે તમારે તૈયાર રહેવાનું છે. બોર્ડની પરીક્ષામાં ફરજિયાત બોર્ડ પરીક્ષા લેશે જ. કેટલાક મિત્રો એવું માનીને બેઠા છે કે હવે પરીક્ષા નહીં લેવાય, માસ પ્રમોશન આવશે, તો એ બાબત બોર્ડના વિદ્યાર્થીઓને લાગુ પડતી નથી. એટલે આપણે ખૂબ સારી રીતે તૈયારી કરીશું. ચલો બધાને MCQના લેવાના ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક. અને સાથે સાથે તમને સંસ્કૃતમાં જે કંઈ પણ હોમવર્ક આપવામાં આવે એ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે મિત્રો.